हेलो विद्यार्थी मित्रों, आज नवु चेप्टर चालू करवा जई रह्या छे आपणे। चेप्टर नंबर 6 विद्युत चुंबकीय प्रेरण, इलेक्ट्रोमेग्नेटिक इंडक्शन कहेवाय छे। माइकल फेराडे एणे आ बधुं संशोधन करेलुं। एना फाधर ब्लेकस्मिथ एटले पंचाल हता। साची बात छे। अने माइकल फेराडे पोते एक सायंटिस्ट, फिजिसिस्ट, केमिस्ट आવું હતું। અને એણે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના પ્રયોગો કરેલા। એણે જે ઓરિજિનલ ગૂંચળું વાપરેલું કોઇલ એ આ છે। લાઇબ્રેરીનો ફોટો છે, એટલે આ રિયલમાં 1837ની સાલમાં, એટલે આજથી લગભગ 180 વર્ષ પહેલાં એણે જે કોઇલનો ઉપયોગ કર્યો હતો એ કોઇલનો ફોટો છે। એ ખાલી જાણકારી માટે છે। તો ફેરેડેએ કરેલા વાહક તારના ગૂંચળા અને ગજિયા ચુંબકની મદદથી કરેલા પ્રયોગ સમજાવવાના છે અને એ પ્રયોગના તારણો લખવાના છે। તો મિત્રો, આપણે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો બેટરીથી મેળવીએ છીએ, પણ ઓર્સ્ટેડે જે અવલોકન કરેલું કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। કેટલું ઉત્પન્ન થાય ને કેવી રીતે થાય ને એ બધું આપણે ચેપ્ટર 4માં શીખી ગયા। તો ફેરેડેને એવો વિચાર આવ્યો કે જો વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ। જો સીતાનું હરણ થઈ શકતું હોય તો હરણની સીતા થાય। એટલે ફેરેડે જે પ્રયોગો કર્યા છે એ બધા હરણની સીતા બનાવવા માટેના છે। એટલે કે ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ મેળવવા માટેના છે। એટલે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય છે। તો મિત્રો, પહેલો જે આપણે પ્રયોગ વિચારવાનો છે એ જો અહીંયા વગર બેટરીએ આપણે પ્રવાહ ઉત્પન્ન કરવાનો છે। તો અહીંયા એક ગૂંચળું છે C1, એની સાથે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે। મિત્રો, આપણને ખબર છે કે ગેલ્વેનોમીટર છે એ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે વપરાય છે। એટલે કે આ ગૂંચળામાં કોઈ પ્રવાહ પસાર થાય તો આ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે તો સમજી લેવાનું કે આમાં કોઈ પ્રવાહ પસાર થયો, કારણ કે પ્રવાહ દેખાય તો નહીં ને, એટલે થયો કે નહીં એ આનાથી જાણી શકાય। અહીંયા એક ગજિયો ચુંબક છે અને એ ચુંબકનો ઉત્તર ધ્રુવ આપણે ગૂંચળા તરફ રાખવાનો છે। હવે એ ચુંબકને આપણે ગૂંચળા તરફ આમ સરકાઈએ તો ગજિયા ચુંબકની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ ગૂંચળામાંથી પસાર થાય છે। એટલે કે એ ગૂંચળા સાથે કંઈક ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું છે એવું કહેવાય। તો એ ફ્લક્સ સંકળાયેલું છે। હવે ચુંબકને આમ નજીક લેતા જાઓ તો એ ગૂંચળાની સાથે સંકળાયેલું ફ્લક્સ ક્રમશઃ વધતું જાય છે। અને અહીંયા જોઈએ તો ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં આવર્તન બતાવે છે। એનો મતલબ કે ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થયો વગર બેટરીએ। પણ પછી એ ચુંબકને એકદમ નજીક લઈ જઈ અને પછી સ્થિર કરી દઈએ તો ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે છે। મતલબ કોઈ પ્રવાહ મળતો નથી। હવે એ ચુંબકને આમ પાછું લઈ જઈએ તો મિત્રો, જેમ જેમ ચુંબક પાછું લેતા જાઓ એમ એમ આ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ક્રમશઃ ઘટતું જાય। ફરી પાછું ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે, પણ ચુંબકને નજીક લઈ જતી વખતે જે દિશામાં આવર્તન મળેલું દૂર લઈ જતી વખતે એની વિરુદ્ધ આવર્તન મળે છે। મતલબ કે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે। તો પહેલાં સપોઝ આમ પ્રવાહ મળ્યો હોય નજીક લાવતી વખતે, તો દૂર વખતે આમ થઈ ગયો હોય, ટૂંકમાં ઉલટાઈ જાય છે।
ચુંબકને પાછું દૂર લઈ જઈને સ્થિર કરી દો તો પાછું ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે, મતલબ કોઈ પ્રવાહ મળતો નથી. એટલે ચુંબક ગતિમાં હોય તો ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે અને ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. હવે ચુંબકના ધ્રુવો ઉલટાઈ દઈએ તો અહીંયા n છે ત્યાં s કરી દઈએ અને s છે ત્યાં n કરી દઈએ અને ફરીથી આ પ્રયોગ કરીએ તો પહેલા કેસમાં જેવા આવર્તન મળતા હતા એના કરતાં બધું ઊંધું મળે. કે n ને નજીક લઈ જવાથી ધારો કે આમ જમણી બાજુ આવર્તન મળ્યું હોય તો s ને નજીક લઈ જાઓ તો જમણી બાજુ આવર્તન મળે, ડાબી બાજુ મળે. એટલે પહેલાં કરતાં ઉલટું. સ્થિર કરી દો તો 0 આવર્તન. ટૂંકમાં ગૂંચળાની સાપેક્ષે આપણે ચુંબકને નજીક અથવા દૂર લઈ જઈએ તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. ચુંબકને સ્થિર મૂકી રાખો તો કોઈ આવર્તન મળતું નથી. ઓકે, એ જ વસ્તુ અહીંયા ધ્યાન રાખો. જુઓ, અત્યારે ચુંબક સ્થિર છે તો 0 આવર્તન, દૂર લઈ ગયા તો આમ આવર્તન મળ્યું, પછી સ્થિર કરી દીધું તો 0 આવર્તન, નજીક લઈ ગયા તો પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં આવર્તન મળ્યું, સ્થિર કરી દીધું 0 આવર્તન, દૂર લઈ જાઓ ડાબી બાજુ આવર્તન, સ્થિર કરી દીધું 0 આવર્તન, નજીક લાયા જમણી બાજુ આવર્તન, સ્થિર કરી દીધું 0 આવર્તન. મતલબ ચુંબક ગતિમાં હોય ત્યારે જ એ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. ચુંબક સ્થિર કરી દો તો આવર્તન 0 થઈ જાય. અને આ ચુંબકના ધ્રુવો ઉલટાઈ દઈએ, આ રેડ છે એ ઉત્તર ધ્રુવ કહેવાય છે અને આ બ્લુ છે એ દક્ષિણ. આ ચુંબકને આમ ઉલટાઈ દો તો આવર્તન પણ ઉલટું થઈ જાય, પણ ગતિમાં ચુંબક હોય ત્યારે જ. ઓકે, ટૂંકમાં ગેલ્વેનોમીટર ક્યારે આવર્તન દર્શાવે? જ્યારે ગૂંચળું સ્થિર રાખીને ચુંબકને ગતિ આપીએ. એનાથી ઉલટું પણ કરી શકાય. ચુંબકને સ્થિર કરી દેવાનું અને ગૂંચળાને નજીક અથવા દૂર લઈ જવાનું, તો પણ આવું જ પરિણામ મળે છે. એટલે ચુંબક સ્થિર હોય અને ગૂંચળું દૂર જતું હોય તો કોઈ એક દિશામાં આવર્તન મળે, ગૂંચળું નજીક લાવો તો વિરુદ્ધ દિશામાં આવર્તન મળે. ચુંબક અને ગૂંચળાને બંનેને સ્થિર કરી દો તો ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે. એટલે ટૂંકમાં આ પ્રયોગનું તારણ શું કહી શકાય? કે ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ હોય ત્યારે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. તો ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ દ્વારા આપણે ગૂંચળાને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે પ્રેર્યું કહેવાય. એટલા માટે એ પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહેવાય છે અને આ ઘટનાને પ્રેરણ એવું નામ પાડેલું છે, ઇન્ડક્શન. જો ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ વધારીએ અથવા ઘટાડીએ, એટલે ચુંબક સ્થિર રાખીએ અને ગૂંચળાને એકદમ ઝડપથી નજીક કે દૂર લઈ જઈએ, અથવા તો ગૂંચળું સ્થિર રાખીને ચુંબકને એકદમ નજીક અથવા દૂર ઝડપથી લઈ જઈએ, તો પ્રવાહ ઝડપથી ફેરફાર કરો ફ્લક્સમાં તો મોટો પ્રવાહ મળે અને ધીમે ધીમે ગતિ આપો તો નાનો પ્રવાહ મળે છે. પ્રવાદ નહીં, પ્રવાહ. ઓકે, તો ટૂંકમાં ફ્લક્સમાં જેટલો ઝડપથી ફેરફાર કરીએ એટલો પ્રવાહ વધારે મળે, ધીમે ફેરફાર કરો તો ઓછો પ્રવાહ મળે, અને જો સ્થિર જ રાખો બધું સાપેક્ષ ગતિ 0 તો કોઈ પ્રવાહ ના મળે. એટલે ઇન શોર્ટ, ગૂંચળાની અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિ છે એ પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે એવું કહેવાય. ટૂંકમાં ફેરેડેને ખબર પડી કે વગર બેટરીએ પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. એટલે એને તો મજા આવી ગઈ. પછી એણે બીજો પ્રયોગ કર્યો. એણે 2 ગૂંચળા લીધા. તો ફેરેડેના 2 ગૂંચળાના પ્રયોગ વડે આપણે વિદ્યુત પ્રેરણની ઘટના સમજાવવાની છે. તો મિત્રો, અહીંયા 2 ગૂંચળાઓ છે. C1 ગૂંચળું છે એ પહેલાંની જેમ જ એની સાથે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે. બીજું એક C2 ગૂંચળું બાજુમાં મૂક્યું છે અને એની સાથે બેટરી જોડેલી છે.
મિત્રો આ બે ગૂંચળાઓને ડાયરેક્ટ કોઈ જ કનેક્શન નથી, ખાલી બાજુમાં મૂકેલા છે એ જ. પણ આપણે C2 ગૂંચળામાં બેટરી જોડીને પ્રવાહ પસાર કરીએ એટલે એ પ્રવાહના કારણે આ ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય રિંગનું. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ જે બધી બ્લુ બતાવી છે એ આ C2માં થઈને પસાર થાય, C1માં થઈને પણ. એટલે કે C2 એ ઉત્પન્ન કરેલું ચુંબકીય ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ C1 સાથે સંકળાયેલી છે. હવે જો C2માં આપણે સ્થિર પ્રવાહ પસાર કરીએ એક જ ધારો, તો આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પણ એક ધારું સ્થિર જ હોય. તો એ ફ્લક્સમાંથી અમુક ફ્લક્સ આ C1 સાથે સંકળાયેલું હોય. પણ અહીંયા જોઈએ તો ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે છે. મતલબ કે C2માં ભલે પ્રવાહ ચાલુ હોય, સ્થિર પ્રવાહ, પણ C1માં કોઈ પ્રવાહ પ્રેરિત થતો નથી. હવે આ જે C2 છે પ્રવાહ આધારિત ગૂંચળું, એને આપણે C1 તરફ લઈ જઈએ આમ, તો આ C1 સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ક્રમશઃ વધતું જાય. તો તરત જ ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં આવર્તન બતાવે છે. મતલબ કે આની અંદર પ્રવાહ ઉત્પન્ન થાય છે. જો C1ની સાપેક્ષે C2ને દૂર લઈ જવા, તો C1 સાથે સંકળાયેલું ફ્લક્સ ક્રમશઃ ઘટતું જાય. તો ફરી પાછું ગેલ્વેનોમીટર આવર્તન બતાવે, પણ પહેલા કેસ કરતાં ઉલટી દિશામાં. નજીક લઈ જતી વખતે જે દિશામાં આવર્તન મળ્યું હોય એના કરતાં દૂર લઈ જાઓ તો વિરુદ્ધ દિશામાં આવર્તન મળે. પણ ક્યાં સુધી? જ્યારે આ ગૂંચળું ગતિમાં હોય ત્યાં સુધી. જો C2ને પણ સ્થિર કરી દો, C1 તો સ્થિર છે જ, C2ને પણ સ્થિર કરી દો તો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ જાય છે. એનાથી ઊંધું કરાય. આપણે C2ને સ્થિર રાખીએ અને C1ને દૂર કે નજીક લઈ જાઓ તો પણ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે, એટલે સેમ પરિણામ મળે. ટૂંકમાં બંને વચ્ચે કંઈક સાપેક્ષ ગતિ હોવી જોઈએ. એટલે આપણે હાથ પંખો હોય તો આપણે માથું સ્થિર રાખીને પંખો આમ ફેરવીએ એટલે પવન આવે. એના બદલે આપણે પંખો સ્થિર રાખીએ, હાથ પંખો જોયો છે ને, તો એ હાથ પંખો સ્થિર રાખીને માથું હલાવો તોય પવન લાગે, મજા ના આવે, પણ મતલબ તો એ જ થાય. આ એવું છે. એટલે C1 સ્થિર રાખીને C2ને ગતિ આપો કે C2ને સ્થિર રાખીને C1ને ગતિ આપો, બંને કેસમાં પરિણામ સેમ જ મળે. પણ બંને વચ્ચે સાપેક્ષ ગતિ હોય ત્યારે જ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. જો બંને એકબીજાની સાપેક્ષે સ્થિર હોય તો કોઈ આવર્તન ના મળે. તો આ પ્રયોગનું તારણ શું થાય કે ગૂંચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ એ વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે. તો મિત્રો, અત્યાર સુધીમાં તો એવું પરિણામ મળ્યું કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે સાપેક્ષ ગતિ જરૂરી છે. પણ હંમેશા એવું છે કે નહીં એની વાત આવે. મિત્રો, પહેલા બે કેસમાં સાપેક્ષ ગતિથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હતો. હવે વિદ્યુત પ્રેરણ માટેના બે ગૂંચળાના પ્રયોગમાં ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી એવું સમજાવવાનું છે. એટલે સાપેક્ષ ગતિ હોય તો જ પ્રવાહ પ્રેરિત થાય એવું નથી. જોઈએ શું છે. તો આવા બે ગૂંચળા છે. C1 ગૂંચળા સાથે આપણે એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે અને C2 ગૂંચળા સાથે એક બેટરી એક કી મારફતે જોડેલી છે. હવે અત્યારે બંને સ્થિર છે અને છેક સુધી સ્થિર જ રાખવાના છે. એટલે બે વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ નથી. હવે આમાં આપણે પ્રવાહ પ્રેરિત કરવો છે. એ થાય છે કે નહીં એ ગેલ્વેનોમીટરના આવર્તનથી મળી જશે. આ જે C2 ગૂંચળું છે એની સાથે આપણે બેટરીને એક કી મારફતે જોડેલી છે. તો એ કી આપણે દબાવીએ
એટલે પ્રવાહ ચાલુ થઈ જાય. તો આ ફેરેડે જેવી કી ઓન કરી તો આમાં ગેલ્વેનોમીટરે ક્ષણિક આવર્તન બતાવ્યું, પણ તરત પાછું 0 થઈ ગયું. જસ્ટ ઓન કરી એ વખતે ક્ષણિક આવર્તન મળ્યું, પછી આવર્તન 0. આ કી દબાવેલી રાખીએ તો પ્રવાહ તો ચાલુ જ હોય. તો C2 ગૂંચળામાં પ્રવાહ ચાલુ હોય પણ એ અચળ પ્રવાહ હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ અચળ હોય, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ અચળ હોય. તો એ વખતે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન બતાવતું નથી, મતલબ કોઈ પ્રવાહ ઉત્પન્ન થતો નથી. હવે એણે જેવી કી મુક્ત કરી, અહીંયાથી આમ છોડી દઈએ, તો ફરી પાછું એક ક્ષણિક આવર્તન મળ્યું. પણ કી દબાવતી વખતે જે દિશામાં ગેલ્વેનોમીટરે આવર્તન બતાવ્યું હતું, કી છોડતી વખતે એની વિરુદ્ધ આવર્તન મળે, પણ ક્ષણિક જ, પછી પાછું 0 થઈ જાય છે. મતલબ કે કી ઓન અથવા ઓફ કરીએ ત્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં ક્ષણભર માટે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે, મતલબ ક્ષણિક પ્રવાહ ઉત્પન્ન થાય છે. જો કી દબાવેલી જ રાખીએ, એટલે કે અચળ પ્રવાહ ગૂંચળામાંથી પસાર કરીએ, તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવતું નથી, મતલબ C1માં કોઈ પ્રવાહ પ્રેરિત થતો નથી. અને કી ખુલ્લી રાખો તો એ ના થાય. તો આવું મળ્યું, મતલબ અહીંયા કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. પછી એક બીજી વસ્તુ એણે નોંધી કે આ ગૂંચળાઓની વચ્ચે આપણે કોઈ નરમ લોખંડ જેવા સળિયા મૂકી દઈએ આની અંદર અને ફરતી પછી આ પ્રયોગ કરીએ, તો જેવી કી પ્રેસ કરીએ તો ગેલ્વેનોમીટર પહેલાં જે થોડુંક આવર્તન બતાવતું હતું, હવે બહુ મોટું આવર્તન બતાવે, મતલબ સારો એવો પ્રવાહ ઉત્પન્ન થાય, પણ ક્ષણિક જ. પાછું કી હટાવી લો, આમ ઉઠાવી લો, તો પાછું ક્ષણિક આવર્તન વિરુદ્ધ દિશામાં મળે, પણ પહેલાં કરતાં ઘણો વધારે. એટલે રિંગની અંદર કોઈ એવું ચુંબકીય માધ્યમ હોય નરમ લોખંડ જેવું, તો કોણાવર્તન સારું એવું વધી જાય છે. ટૂંકમાં એ કેટલું પ્રવાહ પ્રેરિત થશે એનો આધાર એ ગૂંચળાની અંદર કયું માધ્યમ છે એની પર પણ છે, એવું પછી આવશે ભવિષ્યમાં. તો આખા પ્રયોગનું તારણ શું થાય કે માત્ર સ્વિચ ઓન અથવા ઓફ કરવામાં આવે ત્યારે જ ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન બતાવે છે. કી સતત દબાવેલી રાખીએ, એટલે કે સ્થિર પ્રવાહ પસાર કરીએ ગૂંચળા C2માં, તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવતું નથી, એટલે કે C1માં કોઈ પ્રવાહ પ્રેરિત થતો નથી. તો આનો મતલબ શું થાય કે અહીંયા પ્રયોગમાં પ્રવાહનું મહત્ત્વ નથી, એટલે કે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એનું ઇમ્પોર્ટન્સ નથી, પણ એ પ્રવાહના ફેરફારનું મહત્ત્વ છે. ફેરફાર ક્યારે થાય? સ્વિચ ઓન કરો એટલે પ્રવાહ 0થી વધીને મહત્તમ થાય. એ વખતે પેલું C1 ગૂંચળામાં જોડેલું ગેલ્વેનોમીટર આવર્તન બતાવે, એટલે પ્રવાહ પ્રેરિત થાય. પછી સ્વિચ ઓફ કરીએ ત્યારે પ્રવાહ મહત્તમમાંથી ઘટીને 0 થાય. એ વખતે ફરી પાછું ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. એટલે C1માં પ્રેરિત પ્રવાહ ક્યારે મળે છે? સ્વિચ ઓન અથવા સ્વિચ ઓફ કરીએ ત્યારે જ. એટલે અચળ પ્રવાહ વહેતો હોય C2માં તો અહીંયા કોઈ પ્રવાહ પ્રેરિત ના થાય, પણ C2ના પ્રવાહમાં વધારો અથવા ઘટાડો કરો તો C1માં પ્રવાહ પ્રેરિત થાય છે. અહીંયા કોઈ સાપેક્ષ ગતિની જરૂર નથી. ખાલી સ્વિચ ઓન ઓફ કરી છે ને, આપણે ગૂંચળાઓને ખસેડતા નથી. તો એ જ વસ્તુ જોવાય એનિમેશનમાં છે કે આ સ્વિચ ઓપન છે, તો આ ઓપન હોય ત્યારે 0 ચુંબકીય ક્ષેત્ર હોય ને અહીંયા પણ કશું ના હોય ને આનું આવર્તન 0 હોય. જેવી સ્વિચ ક્લોઝ કરો એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ આની સાથે સંકળાયને એ વખતે આવર્તન મળે. પછી અચળ પ્રવાહ હોય ત્યારે ના મળે. ખાલી સ્વિચ ઓન અથવા સ્વિચ ઓફ કરીએ એ વખતે જ આ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. ઓકે.
વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કર્યું હતું ચેપ્ટર 1માં, એવું હવે ચુંબકીય ફ્લક્સ સમજાવવાનું છે. કે ધારો કે આ રીતની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અને એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધારો કે B છે. એમાં આવું કોઈ સમતલ પૃષ્ઠ મૂક્યું છે. એનો ક્ષેત્રફળ સદિશ તો મૂલ્ય ક્ષેત્રફળ જેટલું હોય અને દિશા ક્ષેત્રફળના સમતલને લંબ હોય તો એને કહેવાય ક્ષેત્રફળ સદિશ. તો એ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો આવા કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહેવાય છે. વિદ્યુત ફ્લક્સ હતું ફાઈ બરાબર E.A કરતા હતા, એવું અહીંયા ચુંબકીય ફ્લક્સ છે એને સદિશ B ડોટ સદિશ A એટલે અદિશ સ્વરૂપે લખવું હોય તો BA cos થીટા વડે દર્શાવાય છે. તો મિત્રો, અહીંયા cos થીટાનું મહત્વ કેમ છે એ આપણે જો આ જે પૃષ્ઠ છે એ ક્ષેત્રફળવાળું, તો એનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ આમ થાય અને ચુંબકીય ક્ષેત્ર પણ એમ જ છે તો થીટા 0 થાય. તો cos 0 1 તો BA જેટલું આવું છે ને ફાઈ બરાબર BA, તો મેક્સિમમ ફ્લક્સ હોય. બધી જ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી જ પસાર થાય ને એટલે મહત્તમ ફ્લક્સ. હવે એ પૃષ્ઠને આપણે આમ ત્રાંસું કરી દીધું તો આનો ક્ષેત્રફળ સદિશ હવે આમ થઈ જાય. તો આ જે નીચેવાળું પૃષ્ઠ છે એ એનો કોસ ઘટક થાય, એ કોસ થીટા. તો હવે ચુંબકીય ફ્લક્સ કેવલું થાય તો B ગુણ્યા A કોસ થીટા. તો જુઓ, અહીંયા પહેલાં કરતાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમાંથી ઓછી પસાર થાય છે એટલે ફ્લક્સ ઘટતું જાય. જો આ પૃષ્ઠ છે એને બિલકુલ આમ ઊભું કરી દો તો ક્ષેત્રફળ સદિશ આમ થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો થીટા 90 થઈ જાય. તો સાઇન કોસ 90 0 તો બધું 0 થઈ જાય. બધી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની આજુબાજુથી જાય ને, વચ્ચેથી એ કે ના જાય તો ફ્લક્સ 0 થઈ જાય. એટલે ફ્લક્સનો આધાર ખાલી B અને Aના મૂલ્ય પર નહીં, પણ એક ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કેટલો ખૂણો છે એની પર પણ આધાર રાખે છે. હવે જો આખું આવું સમતલ પૃષ્ઠ હોય તો આખું ક્ષેત્રફળ લઈ લેવાય, પણ વક્ર પૃષ્ઠ હોય તો શું? તો એને આ ફ્લક્સનું સૂત્ર કેવી રીતે લાગુ પડાય એની વાત કરીએ હવે. તો મિત્રો, આવું કોઈ વક્ર સપાટી છે તો એ વક્ર સપાટીને આખાનું ક્ષેત્રફળ એક સાથે ના લેવાય, કારણ કે આપણે તો ક્ષેત્રફળને સદિશ તરીકે રજૂ કરવાનું છે ને. તો એક નાનકડો પૃષ્ઠખંડ લેવાનો આવો. તો એ પૃષ્ઠખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર ધારો કે અહીંયા B1 હોય, એ પૃષ્ઠખંડને દોરેલા લંબની દિશામાં ક્ષેત્રફળ સદિશ હોય, નાનકડું છે એટલે DA1 કહીએ. તો આ સૂત્ર પ્રમાણે ચુંબકીય ફ્લક્સ નાનકડું છે એટલે આને D phi B1 કહીએ. તો કેટલું થાય? તો B1 ડોટ DA1 થાય, આટલાનું જ ખાલી. પછી એવું બીજું પૃષ્ઠખંડ લેવાનો, એનું D phi B2 શોધી કાઢવાનું, B2 ડોટ DA2. તો આ રીતે આવા અસંખ્ય પૃષ્ઠખંડો લઈ લેવાના અને દરેકનું ફ્લક્સ આવી રીતે B1 ડોટ DA1 વત્તા B2 ડોટ DA2 વત્તા અપ ટુ BN ડોટ DAN કરી દેવાનું. એ બધા ફ્લક્સોનો સરવાળો કરી નાખવાનો. ફ્લક્સ અદિશ રાશિ છે એટલે સાદો સરવાળો જ કહેવાય. તો એ બધા ફ્લક્સોનો સરવાળો કરો તો સમગ્ર વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય. અહીંયા ઓલ મતલબ શું થાય કે એ જેટલા પૃષ્ઠખંડો આપણે લીધા એ બધા પરના ફ્લક્સોનો બૈજિક સરવાળો છે. અને જો આ પૃષ્ઠખંડ બહુ જ નાના લીધેલા હોય તો આ સરવાળો સંકલનમાં પરિણમે. તો આવું લખાય. ઇન્ટિગ્રેશન, આ એરિયા ઇન્ટિગ્રેશન છે એટલે એ લખ્યું છે.
ઇન્ટિગ્રેશન બી ડોટ ડી એ થાય. તો આ રીતે આપણને કુલ ફ્લક્સ મળી જાય. વિદ્યુત ફ્લક્સમાં ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી એ કરતા હતા એવું આ ચુંબકીય ફ્લક્સ છે બી ડોટ ડી એ થાય. એ ડોટ પ્રોડક્ટ છે એટલે અદિશ કહેવાય. એકમ કરવો હોય તો આ બીનો એકમ ટેસ્લા અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, ટૂંકમાં એને વેબર કહેવાય છે. ચુંબકીય ક્ષેત્ર છે એ એફ બરાબર બી આઈ એલ એમ્પિયરનો નિયમ કરેલો, તો એના પરથી બી બરાબર એફ અપોન આઈ એલ થાય. તો બીનો એકમ ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર થાય છે. તો આનો ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર ગુણ્યા મીટર સ્ક્વેર એટલે ન્યૂટન ઇન્ટુ મીટર અપોન એમ્પિયર આવું પણ થાય છે. એટલે આ ચુંબકીય ફ્લક્સ થઈ ગયું. હવે આપણે ચુંબકીય ફ્લક્સના સંદર્ભમાં ફેરેડેના વિદ્યુત પ્રેરણનો પ્રયોગ સમજાવવાનો છે અને એના પરથી ફેરેડેનો નિયમ મેળવવાનો છે. જોઈએ શું છે. આવા બે ગૂંચળાઓનું આપણે ઉદાહરણ લઈએ. તો પહેલું જે ઉદાહરણ લીધું એ ચુંબક અને ગૂંચળાનું હતું. તો ચુંબકની ગૂંચળા તરફ અથવા એનાથી દૂર ગતિ કરાવો તો અથવા તો બે ગૂંચળાઓ એકબીજાની સાપેક્ષે ગતિ કરાવો અથવા એક ગૂંચળાને સ્થિર રાખો, બીજાને ગતિ આપો, બીજાને સ્થિર રાખો, પહેલાને ગતિ આપો, મતલબ સાપેક્ષ ગતિ કરાવો તો એ સ્થિર ગૂંચળું રાખ્યું હોય એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. ધારો કે આને આપણે સ્થિર રાખીએ અને આને ગતિમાં રાખીએ તો આણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે એના લીધે આ C1 સાથે અમુક ફ્લક્સ સંકળાય. એ ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આ ગૂંચળામાં ગેલ્વેનોમીટર આવર્તન બતાવતું હતું. તો વાસ્તવમાં એ જે સ્થિર ગૂંચળું છે આપણા કેસમાં C1 એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં EMF પ્રેરિત થાય છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. અને વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય અને જો સર્કિટ પૂરી થતી હોય, બંધ ગૂંચળું હોય તો પ્રવાહ પણ ઉત્પન્ન થાય અને એ પ્રવાહ ઉત્પન્ન થાય એના લીધે ગેલ્વેનોમીટરો કોણાવર્તન બતાવે. એટલે વાસ્તવમાં શું થાય છે કે આમાં આપણે પ્રવાહ ચાલુ કર્યો બેટરી દ્વારા, પછી આને નજીક અથવા દૂર લઈ ગયા એટલે C1 સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થયો. એ ફ્લક્સના ફેરફારના લીધે આ ગૂંચળામાં EMF પ્રેરિત થયું એટલે કે ગૂંચળાનો કોઈ એક છેડો ધન બન્યો હોય ને બીજો છેડો ઋણ, અને આખી સર્કિટ પૂરી છે એટલે ધનથી ઋણ પ્રવાહ ઉત્પન્ન થાય અને એ પ્રવાહ ઉત્પન્ન થાય તો ગેલ્વેનોમીટર જોડેલું છે એટલે એ પ્રવાહની હાજરી દર્શાવવા માટે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. ટૂંકમાં ફ્લક્સના ફેરફારથી આ બધું થાય છે. આ સ્વિચ ઓન ઓફ વાળા કેસમાં પણ એ જ વસ્તુ થતું હતું કે જ્યારે આપણે જે ટેપિંગ કી એટલે આવું દબાવવાની કી જે હોય એ પ્રેસ કરીએ એટલે પ્રવાહ 0થી વધીને મહત્તમ થાય. એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર 0થી વધીને મહત્તમ થાય એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0થી વધીને મહત્તમ થાય એટલે આમાં ફ્લક્સમાં વધારો થયો એટલે આમાં આવર્તન મળ્યું. કી છોડી દો તો ફ્લક્સમાં ઘટાડો થાય તો એ આવર્તન બતાવે. કી દબાઈ રાખો તો ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય, એક જ ધારું થાય, પણ આમાં ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય પણ એમાં કોઈ ફેરફાર ના થતો હોય એટલે કોઈ પ્રવાહ મળે નહીં. એટલે કી દબાવેલી રાખવાથી ગૂંચળા C2માં પ્રવાહ ચાલુ છે, એનું ચુંબકીય ક્ષેત્ર પણ છે પણ સ્થિર છે. તો આની સાથે ફ્લક્સ સંકળાયેલું છે પણ એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે આમાં કોઈ પ્રવાહ ઉત્પન્ન થતો નથી. ટૂંકમાં પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? જ્યારે ફ્લક્સમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે. તો કી છોડી દઈએ એ વખતે શું થાય? તો પહેલાં પ્રવાહ મહત્તમ અચળ વહેતો હોય, કી ઉઠાવી લો એટલે પ્રવાહ ક્રમશઃ ઘટીને 0 થાય. એટલે આમાં પ્રવાહ 0 થાય ક્રમશઃ ઘટીને, એટલે આની સાથે સંકળાયેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ ક્રમશઃ ઘટીને 0 થાય.
એટલે આની સાથે જે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું હોય એ પણ મહત્તમથી ઘટીને 0 થાય. એટલે આમાં ફ્લક્સમાં ઘટાડો થયો તો ફરીથી પાછું આવર્તન બતાવે, પણ પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં. ફ્લક્સ વધતું હોય એ વખતે જે આવર્તન મળ્યું હોય, ફ્લક્સ ઘટતું હોય વખતે એની વિરુદ્ધ આવર્તન મળે. પણ અચળ ફ્લક્સ સંકળાયેલું હોય તો કોઈ આવર્તન ના મળે. તો ફેરેડે એવા નિષ્કર્ષ પર આવ્યો કે કોઈપણ પરિપથમાં ફ્લક્સના ફેરફારનો સમય દર છે એ EMF પ્રેરિત કરવા માટે જવાબદાર છે. ગૂંચળા સાથે ફ્લક્સ કેટલું સંકળાયેલું છે એનું મહત્ત્વ નથી, એ ફ્લક્સમાં કેટલો ફેરફાર થાય છે અને કેટલો ઝડપથી થાય છે, એટલે એ ફ્લક્સનો ફેરફાર અને એ ફેરફારનો સમય, એટલે આપણે એને ફ્લક્સના ફેરફારનો સમય દર કહીએ છીએ. તો એ C1ની અંદર વિદ્યુત પ્રવાહ અથવા તો EMF પ્રેરિત કરવા માટે ચુંબકીય ફ્લક્સ નહીં પણ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર જવાબદાર છે એવું નક્કી થયું. અને એના પરથી ફેરેડેએ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ આપેલો છે. તો એ નિયમ શું છે એ આપણે કરવાનું છે. જુઓ, અહીંયા સ્વિચ ઓન અથવા ઓફ કરીએ એ વખતે જ આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો કે ઘટાડો થાય છે અને એ જ વખતે આવર્તન મળે છે. જો આ બ્લુ લાઈનો ચાલુ હોય એ વખતે આ 0 ને 0 જ આવર્તન બતાવે છે. એનો મતલબ શું થાય કે ફ્લક્સ કેટલું સંકળાયેલું છે એ મહત્ત્વનું નથી, એમાં કેટલો ફેરફાર થાય છે એ અગત્યનું છે. એટલે એના પરથી ફેરેડેએ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ આપ્યો છે. એ નિયમ હવે આપણે કરીએ છીએ. તો ફેરેડેએ જે નિયમ આપ્યો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો એક, કે પરિપથમાં પ્રેરિત થતું EMFનું માન એટલે મૂલ્ય, એ પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. ગાણિતિક રીતે લખવું હોય તો આ પ્રેરિત EMF છે એ ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. તો અહીંયા માઇનસ નિશાની છે એ શું છે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં એનું ડિટેલ કરવાનું છે કે એ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે એ દિશામાં આ પ્રેરિત EMF ઉત્પન્ન થતું હોય છે. એ લેન્ઝનો નિયમ છે અને એના માટે એ ઋણ નિશાની મૂકેલી છે. એટલે અત્યારે આપણે એની કોઈ ચર્ચા નથી કરતા, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલો જ ક્વેશ્ચન એનો ચર્ચા કરવાની છે. તો આ પ્રેરિત EMF છે એ ફ્લક્સના ફેરફારના સમય દર ઇક્વલ ટુ હોય છે. આવું થઈ ગયું. હવે મિત્રો આપણે N આંટાવાળું કોઈ ગૂંચળું લઈએ અને દરેક આંટા સાથે ધારો કે એક સરખું ફ્લક્સ સંકળાયેલું હોય અને એમાં એક સરખો ફેરફાર થતો હોય, તો સમગ્ર ગૂંચળામાં પ્રેરિત થતું કુલ EMF છે એ એક આંટા કરતાં N ગણું થઈ જાય. એટલે આના ગુણ્યા N કરી દીધા, એટલે N આવું છે E ઇક્વલ ટુ માઇનસ N ટાઈમ્સ dφ/dt. તો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ છે. ઓકે, ધેટ્સ ઇટ.